મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। સાવરકુંડલામાં એલપીજી ગેસ લીકેજથી ભીષણ આગ, 2 વ્યક્તિ સામે દાજ્યા। સાવરકુંડલા શહેરના કેવડાપરા વિસ્તાર નજીક આવેલા દેવી પૂજક વાસમાં એક દુઃખદ ઘટના બની છે। અહીં રહેતા ગરીબ પરિવારના કિશોરભાઈ રાજુભાઈ જીપલોટના ઘરે ઇન્ડિયન ગેસનો બાટલો ચાલુ કરતી વખતે અચાનક લીકેજ થતા ભયંકર આગ લાગી। આગ એટલી વિકરાળ હતી કે ગણતરીની જ પળોમાં જ ઘર તેમજ ઘરમાં રાખેલો તમામ સામાન બળી ખાખ થઈ ગયો। આગની જ્વાળાઓ આસપાસના વિસ્તારમાં પણ ફેલાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે, જે કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે। આ દુર્ઘટનામાં કિશોરભાઈના પરિવારના 2 સભ્યોના હાથ અને પગના ભાગે સામાન્ય દાજ્યા, જેને તાત્કાલિક સારવાર આપવામાં આવી। આ ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર 9ના કાઉન્સિલર રમેશભાઈ ચૌહાણ અને અનિલભાઈ ગોહિલે તાત્કાલિક સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીને જાણ કરી ત્વરિત કાર્યવાહી કરતા નગરપાલિકાના ફાયર બ્રિગેડના કર્મચારીઓ જયરાજભાઈ ખુમાણ, કૌશિકભાઈ તેમજ અજીતભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। ફાયર બ્રિગેડની સમયસરની કાર્યવાહીના કારણે મોટી જાનહાનિ ટળી। ફાયર સુપરવાઇઝર જયરાજભાઈ તાત્કાલિક એરોગેસ એજન્સીના માલિક બબા શેઠને આ ઘટના અંગે જાણ કરી, જે પગલે એરોગેસ એજન્સીના કર્મચારી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને લીકેજ થયેલ તેમજ અન્ય કુલ 2 ઇન્ડિયન ગેસના બાટલા કબજે લીધા। ગેસ લીકેજનું ચોક્કસ કારણ જાણવા માટે એજન્સી તપાસ હાથ ધરવામાં આવશે। આ ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં ગેસ સિલિન્ડરની સલામતીને લઈ અનેક સવાલો ઊભા થયા છે। સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ આગના કારણે કિશોરભાઈના પરિવારને ભારે આર્થિક નુકસાન થયું છે। આ ઘટનાની સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। સાવરકુંડલા વોર્ડ નંબર 9ની અંદર કેવડાપરા વિસ્તારમાં દેવી પૂજક રહે, ત્યાં વોર્ડનું મકાન છે, તો બાટલો લીકેજ થતા જાનહાનિમાં એક ભાઈ દાજા છે। ઇન્ડિયનનો બાટલો છે અને પ્રમુખશ્રીને, નગરપાલિકા પ્રમુખશ્રીને ફોન કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડને મોકલ્યા અને આખી ટીમ આવી અને ઠાર્યું છે વોર્ડ નંબર 9ની અંદર કેવડાપરા સાવરકુંડલા। મારા ઘરે ઇન્ડિયન ગેસનો બાટલો લીકેજ છો, એની કરતાં આગ લાગી છે અને મારું ઘર બળી ગયું છે અને હું દાઝી ગયો છું અને મારા પપ્પાએ દાઝી ગયા, મારો છોકરો થોડોક દાઝી ગયો છે। અમે બધા અમારો સામાન દાઝી ગયો, બધું બળી ગયું છે, બધું બળી ગયું, અમારા ઘરે બળી ગયું છે, બધું બળી ગયું છે, ખાવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું, બળી ગયું। આજની જે અમારી કમાઈ હતી એ બધી બળીને ભસ્મ થઈ ગઈ અને અથવા અમારું મકાન બળી ગયું, જે કાંઈ કામીને આવ્યા હતા અને ખાવા પીવાનું જે કાંઈ હતું અમે રાંધતા હતા એ બધું બળી ગયું, પૈસા બળી ગયા, બધું બળી ગયું।